તો મિત્રો યુથ વિદ્યાકુલની ટીમ આખી જુનાગઢમાં આવી ગઈ. સર, જુનાગઢમાં તમને કેવો અનુભવ થયો? ભાઈ, જુનાગઢ હંમેશા દાતારની જમીન છે અને ત્યાં પ્રેમ આપી રહ્યા છે. તમે જોઈ શકો છો, ક્યાંક કદાચ તમે જોતા હશો, અનહદ પ્રેમ. વિદ્યાર્થીઓનો આ પ્રેમ જ છે જે અમને ભણાવવા માટેની પ્રેરણા આપે છે. વન્સ અગેન થેન્ક યુ. હેલો મિત્રો, રામ રામજી. તો પછી કેમ છો? તો મજામાં? બસ હું પણ મજામાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ જુનાગઢમાં આવેલી સુરત પબ્લિક સ્કૂલે, કે જ્યાં વિદ્યાકુલના બધા સર આવવાના છે. સુરતથી છે, કાંઈ ધક્કો થાય તો આપણે ઘેરે ત્યાં એનું આવી શકીએ. આવી ગયા ને આપણે આનંદભાઈ જોલાપરા. મજામાં ભાઈ? મજા મજા. એસ્થેટિક જુનાગઢ ભાઈ. અરુણભાઈ બસ એકદમ. તમે કેમ છો? નાચુબેન આવી ગયા ને આપણે બધા આવી ગયા. હાલો અંદર જઈએ. તો મિત્રો ધીમે ધીમે બધા સ્ટુડન્ટ અહીંયા આવી રહ્યા છે ને બધા ઉપર તરફ જઈએ. આપણે લીલું જુનાગઢ આવી ગયું હોય. પાસવાળા ગ્રીન જણ. તમારો પાસ બતાવો હાલો. બધા એને ઓળખવા મહિને કે ભવનાથ પાસવાળા કે આજ હે હાલો સાહિલ સરને મળવા જવાનું છે. હે ભાઈ? હો સાહિલ સરને મળવા જવાનું છે. અરે 100% હવે તો એનો વિડિયો લઈ લઈએ. પાકું તો એને મળતા આવી સરને બધાને. બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં બની જઈને આગળ બહુ જોરદાર વસ્તુ આવવાની છે. ધમાકેદાર બ્લોગ હવે સરને કઈ આવો આ થઈ ગયા. હાલો હાલો બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ રેજો ખાલી કાંઈ. હાલો ફોલો કરજો, કાઈ નહીં તો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. બધું કરી નાખો, થોડું થોડું ઘટે જ છે બધું. હાલો જાય. ઓહો એ મોટા સેલિબ્રિટી આવી ગયા ભાઈ. શું છે ઓમભાઈ? જેમ્સ લોગ ભાઈ, બ્લોગર. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ, 1K ફોલોવર થઈ ગયા. તો મિત્રો બધા જે સ્ટુડન્ટ આવી ગયા છે અને બધા અહીંયા શૂટિંગની તૈયારી કરીએ બધા હોવાના પેજ માટે. આપણે જવાનું શૂટિંગ માટે. હાલો બીજું શું હોય તો ધબધબાટી બોલાવીને. મિત્રો એટલા બધા સ્ટુડન્ટ બધા આવી ગયા છે. અહીંયા જે રીતે આપણે જોઈ શકીએ છીએ બધાને આ સરની ટીમને બધા આવી ગયા છે. સરને ખાલી આવવાના બાકી છે. બધા આવી રહ્યા છે, બધા વિઝ્યુઅલ લઈ રહ્યા છે જોરદાર. જે કોઈ વિદ્યાર્થીઓને આઉટ ઓફ કન્ટ્રી એટલે કે ઈચ્છા થઈ રહ્યું છે, ત્યાર પછી છે જોલી વર્લ્ડ ટૂર, જેમાં આપ કેલા કીધું એવું કહે કે અમારી થઈ સુરત પબ્લિક સ્કૂલ હાર્દિક સ્વાગત કરું છું. થઈ ચૂકી છે તો વધારે સમય નથી. વડાલિયા સાહેબ દ્વારા આ તમામ કાર્ય પદ્ધતિઓ સંચાલિત છે, જેમાં માર્ગદર્શન નીચે કેમ છો જુનાગઢ? મજામાં? જય ગિરનારી. ભાઈ તમારો બધાની એનર્જી જોઈને તો મને એનર્જી આવી ગઈ હો. આપણે ખોટો સવારમાં સર નાસ્તો કર્યો એમ ડાયરેક્ટ એનર્જી મળે છે. કેવી રીતે કરો બોર્ડની પરીક્ષા? ભૂકા બોલાવા તમારી મહેનત હતી હો. અમે તો ખાલી હું કર્યું હતું, રસ્તો દેખાડ્યો હતો કે કેમ ટેન્શન નહીં. બાકી હજી રિઝલ્ટની ટેન્શન હોય બરોબર. શું કામ હું તમને કહું, મારું આમ તો જોવા જાઉં ને તો ફાઉન્ડેશન જુનાગઢથી થયું છે. એના માટે હેડ્સ ઓફ વ્યૂ, હેડ્સ ઓફ વ્યૂ, હેડ્સ ઓફ વ્યૂ. ઝીરો સબસ્ક્રાઇબરથી શરૂઆત કરી અને ધીમે ધીમે 1, 2, 3 આપણી સેકન્ડ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ. બારમાળા ધોરણ જેટલું જોવા ક્યાં લાગે ભણવાનું છે? બપોર પહેલા નીકળી ગયું સાહેબ કે લખી દે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ છે આવતા વર્ષે સાયન્સ કરવાના છે, જબરદસ્ત રીતે મેથેમેટિક્સ ભણાવે છે. જય ગિરનારી ટીમ અને વિદ્યાકુલ સાયન્સ ટીમ.
જે રોક કર્યું છે ગુજરાતી મીડિયમમાં અને ખૂબ મચાવ્યું છે ઇંગ્લિશ સાથે સાથે અત્યારે સાયન્સની ચીઝના એડમિશન શરૂ છે અને એની જે પહેલા દિવસ ડેઈલી 2 કલાક ડેઈલી 2 કલાક લાઈવ લેક્ચર અમે લેતા હતા અમે જો અને છેલ્લે 1.5 4 મહિના કે છેલ્લે જસ્ટ ઇમેજિન આ તમે છેલ્લે આટલું સરસ ભણ્યા છો ખાલી કલ્પના કરો વાલીઓ કેટલા જમાથી ટોપર બેચની ફીસ ભરી હોય છે જરૂર હશે પણ ફ્રીડમની બાઉન્ડ્રી તમારે આલભાઈ જાની બોર્ડ પેપર ને આની આમોજા કેમ છો જુનાગઢ ક્યારનો વિચાર કરું માઇક ક્યારે આપવાનો છે માઇક ક્યારે આપવાનો છે પણ ખાસ જુનાગઢ એટલે સોરઠની ધરતી અને સોરઠની ધરતીમાં એક સરસ મજાનો લલકાર કરવો હોય જો આવડતો હોય તમારી યારે ગાજો એ તમારી જેમ અન જગ જુનો ગિરનાર એ વંશરાજ આવજરા ઝડપી હે ન નમણા નરને નાર પણ અમારો કવિ શું કે હોરઠ જગ જુની અન જગ જુનો ગિરનાર પછી એના આવજરા ઝડપી એના નમણા નરને નાર અને પછી છેલ્લે અમારો કવિ એમ કે રૂડી ને રડી આમણી રૂડી અને રડી આમણી પછી હરિયાળી હેતાર પણ આ નાની ક્વોલિટીમાં કોઈ પણ જાતનો ઘટાડો આવશે નહીં શું કેમ છો મારા વાહલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ મજામાં કેવું ફીલ થાય છે કે અત્યાર સુધી તમે 10માની લાગણી છે શબ્દો શોધી જઈશું એટલે મારા શબ્દોમાં કહું ને તો તમે આ છોકરાને ખબર ને મારા ઘરના નહીં ખબર હા એ જેવું તેવું તો જ્યારથી મને લેક્ચર જોવા માંડ્યો ઓનલાઈન ટીચિંગ ઓનલાઈન જે ભણવાનું છે એકદમ બોરિંગ છે કોરોનામાં બધે ફીલ કર્યું કે એટલે આમ બોલાય નહીં પણ કેટલાય દુકાન બંધ નથી ને એની ઓલી છે એથી મહેનત છે ના એવું શિક્ષક શું એટલે ખબર પડે મને કે ન્યા અને બાકી એટલે ખૂબ સારી ટીમ છે ખૂબ ખૂબ બધાને ધન્યવાદ આ બધા જોડાણા છે ના આખું ગુજરાત અનહદ પ્રેમ આપે અને આપણો ખૂબ થવા માંડે તમારે વિદ્યાયાત્રા 2026 ની અંદર સંતોની ભૂમિ તપની ભૂમિ એટલે કે જૂનાગઢ અને જૂનાગઢની અંદર મારા સિંહ જેવા વિદ્યાર્થીઓ અને સિંહના પપ્પા મોટા સિંહ અને મોટી સિંહણ બરોબર ને એને મળવા માટે આવી ગયા છીએ તો જોવો તમે આ જે જિંદગી ઘટે બાકી જૂનાગઢમાં કઈ ઘટે
મિત્રો આપણે ઓરા જોઈ શકીએ છીએ યુથ વિદ્યાકુલનો કે બધા સર કેટલા ભેગા થઈ ગયા એક સાથે બધા મળવું કે સર કેતન દાદા કેમ છો સર મજામાં મિત્રો આપણે દાદાના વાદા મળી ગયા છે જોરદાર ઇંગ્લિશ લઈ છે દાદા આપણે દાદા બધા ફોટો પાડે છે તો મિત્રો આપણે નીલકંઠ સર મળી ગયા છે અને સર તમારું એકાઉન્ટ ખૂબ જોરદાર હતું તમે કંઈક કયો અમારા વ્યુઅર્સને શું કહેવા માંગશો બસ જો આવી મહેનત કરશું તો ઝડપથી આગળ વધશું બાકી તો આપણી સાથે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ કા ઓર સાથ વિદ્યાર્થી છોડો બાદ જેટલા પણ ધોરણ 8 9 10 11 12 સાયન્સ હોય કે કોમર્સ હોય બિંદાસ આપણે પર વિશ્વાસ થેન્ક યુ સર તો મિત્રો આપણે જોઈ શકીએ યુથ વિદ્યાકુલના સર બધા છે એટલો છે ઓરા અલગ જ આખો ભાઈ ગાંડો ઓરા છે અને વાત જ જવા દો અને બધા સ્ટુડન્ટ છે જે આપણે સર સાથે વાતચીત કરીએ વીએન સર સાથે કર્યું નકરા બેઠા હતા જા બોલો તમે નકરા બેઠા હતા જમ બેહવાનું ફૂલ ગજબ નિંદર માતા મારો મિત્ર જેમ્સ બ્લોગ છે ને અચ્છા ઓકે અચ્છા ડન આ બધી શૂટિંગ નો મેનેજમેન્ટ કરાય અચ્છા પણ ધ્રુવી જો મિત્રો આપણે પૂરા કિસ્સા હારે ઊભા જોઈ મારો ફેવરેટ ડાયલોગ તો બબર છે છોકરા હોય અને ડોરેમી મેમ કહીને બોલાવે છે બાકી તમે મેમ મને ઓકે છોકરા હોય મિત્રો તે યુથ વિદ્યાકુલની ટીમ આખી જુનાગઢમાં આવી ગઈ સર જુનાગઢ તમને કેવો અનુભવ થયો ભાઈ જુનાગઢ હંમેશા દાતારની જમીન છે અને જે આ પ્રેમ આપી રહ્યા છે તમે જોઈ શકો છો ધ્યાન રાખી તમે જોતા હશો અનહદ પ્રેમ વિદ્યાર્થીઓનો આ પ્રેમ જ છે જે અમને ભણાવવા માટેની પ્રેરણા આપે છે વન્સ અગેન થેન્ક યુ જુનાગઢ ભાઈ યુવાનોને હું એ જ કહીશ કે આજના સમયમાં તમને ભટકવાના ઘણા બધા માર્ગો મળશે પણ યુવાનો ભટકતા નહીં વ્યસનના માર્ગે ક્યારેય ન ચડતા માતા પિતા જે કંઈ પણ ઈચ્છે છે તમારા સારા માટે ઈચ્છે છે માતા પિતાને ક્યારેય નીચું ના જોવું પડે એવું એક પણ કામ તમારા દ્વારા ન થવું જોઈએ સર છેલ્લે હર બચ્ચે કે દિલ में रूल अरे अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका थैंक यू सर તો મિત્રો આપણને જેની આશા નહોતી ને ઈ આવી ગયા હે થેન્ક યુ તમે કઈ સેલિબ્રિટી નથી ભાગો હે સેલિબ્રિટી હો તમે બહુ મોટા એમને તો ભાગો હો કા સાઈઝ ને ઈ સાઈઝ તમારે શું હે અરે રાજો મમ્મી મારે કોઈ છે ને સબસ્ક્રાઇબ ના કરતા કેમ કાનો હે ને કાઈ ના પછી બધું બ્લોગમાં જાહેર કરાય થાને બ્લોગમાં જાહેર ન કરે ઓહો આજે અમે છીએ ગુજરાતમાં જે વિદ્યાયાત્રા આપણે જે ચલાવી રહ્યા છીએ ને એમાં જુનાગઢની અંદર સોરઠ પબ્લિક સ્કૂલની છત્રછાયામાં અમે છીએ વિદ્યાર્થીઓ જે ગુજરાતના વિદ્યાર્થીઓ અમને પ્રેમ આપતા હતા એમને આખે ગુજરાતનો પ્રેમ મળતો હતો પણ જ્યારે જુનાગઢની અંદર આવ્યા ત્યારે જે રૂબરૂ પ્રેમ અમને જે ફીલ થયો છે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સ્પષ્ટપણે દેખાતું હતું કે વિદ્યાર્થીઓએ અમે વિદ્યાર્થીઓને શું આપ્યું છે છેલ્લા 1-1.5 મહિનાથી ઘણા બધા વિદ્યાર્થીઓ પરિચિત હશે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે વિદ્યાર્થીઓને રિવિઝન કરાવતા હતા ટિપ્સ આપતા હતા પણ વાત એ નથી કે અમે છેલ્લા 1-1.5 મહિના કે 2 મહિનાથી ભણાવીએ છીએ ના
અમે છેલ્લા 7 વર્ષથી આ સંઘર્ષ કરી રહ્યા હતા અને દર વર્ષે આખું એ વર્ષ વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ અને વિદ્યાર્થીઓ જ્યારે ભણી અને પોતાનું પરિણામ જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે જે એના ચહેરા ઉપરની ખુશી, એના માતા પિતા જે ખુશ થાય છે, એને જે સન્માન મળે છે, બસ એ જ અમારા માટે સૌથી સારી મૂડી છે. જુનાગઢની જમીન, વન્સ અગેન હું કહું છું, હું અને હિરેનભાઈ આ જમીન ઉપરથી શિક્ષણ લઈ ચૂક્યા છીએ. આ જમીન ઉપરથી અમે એ પ્રેરણા સ્ત્રોત મળ્યો છે કે અહીંયાથી શિક્ષક બનવાની પ્રેરણા, હમણાં હિરેનભાઈ કહેતા હતા કે અહીંયા છે સમીર સર છે, અમારે વડાલિયા સાહેબ છે, કે આ શિક્ષકોને જોઈને અમને પ્રેરણા મળી છે કે શિક્ષક બનાય જેનાથી વિદ્યાર્થીઓનું ઘડતર થાય. એટલે આજે એ બંને શિક્ષકોએ અમને આ પ્રિમાઇસીસ આપ્યું છે સોરઠ પબ્લિક સ્કૂલ. તો યસ, ખૂબ આનંદ છે. બાકી તો અમારા ચહેરા ઉપર દેખાતું જ હશે કે જુનાગઢના વિદ્યાર્થીઓ શું પ્રેમ આપ્યો છે. થેન્ક યુ જુનાગઢ, લવ યુ જુનાગઢ. બંકો બંકો ડંકાની ચોટ. ચાલો મળીએ. આવો બેટા, સુરત આવો ત્યારે આવો. પાકો પાકો સર. બાય બેટા. પ્રેમ એટલો કોઈને જવું પસંદ નથી, પણ એવું લાગે છે બધાને ફેસ ઉપરથી કે વિદ્યાર્થીઓનો પ્રેમ જ એટલો છે મિત્રો કે વાત જ જવા દો ભાઈ. બધા જઈ રહ્યા છે સ્ટુડન્ટ, બધા નીકળી જઈ રહ્યા છે. તમે જાણી દે, તમે અહીંયા નહીં વાળા લાગો છો. અચ્છા, હા ભાઈ. અરે 1 નંબર શૂટ થઈ ગયું, જોરદાર. હે ના, અરે યાર અમને તકલીફ પડે. હે અરે 1 નંબર. સર આપણને ઓળખતા પછી કઈ ઘટે યાર. એ ભાઈ તમે યાર ઈ ક્યાં ચાલુ ગઈ? હાલો જ અંદર ઇન્ટરવ્યુ લેવા જવાનું હે ને તમે ને હું ભાઈ જઈએ આપણે. અમારે જુનાગઢ 11 વાળા સૌથી મોડા આવ્યા, સૌથી વહેલા ભાગે છે. હા એ તમારું ઓફિસ. હાલો મળ્યા ભાઈ. હાલો મયુરભાઈ. હાલો ભાઈ વડોદરા સાહેબ, મળ્યા ભાઈ. આજરોજ સુરતની ઓનલાઈન પ્લેટફોર્મ યુથ વિદ્યાકુલ છે, એ લોકોની ટીમ અહીંયા જુનાગઢ પોતાના ઓનલાઈન અભ્યાસ કરતા બાળકોને મળવા આવેલી હતી અને સોરઠ પબ્લિક સ્કૂલ ખાતે બધા બાળકોને બોલાવેલા હતા અને ટીમ અને બાળકો આજે મળ્યા. અંદાજિત 500 થી 550 વિદ્યાર્થીઓ અહીંયા મળવા આવ્યા હતા ટીમને અને ઉત્સાહપૂર્વક આ ટીમ અને બાળકો મળ્યા છે અને જોઈને જાણીને ખૂબ આનંદ થયો છે. બાળકો પણ ઉત્સાહમાં હતા. તો મિત્રો અત્યારે કમ્પ્લીટલી બધું શૂટ પતાવી લીધું હે ભાઈ. અમે ટ્રસ્ટી ઓફિસમાં વીવીઆઈપી એન્ટ્રી થી અમે બધું કર્યું. બધું શૂટ કરી નાખ્યું, બહુ જોરદાર. બધાની કેવી મજા આવી ભાઈ? બહુ મજા આવી. સરનો રિસ્પોન્સ સારો હતો. મેઇન તો ખૂબ સારો હતો અને બધા ટીમનો સપોર્ટ, સાથ સહકારથી સારો એવો વિડીયો બની ગયો. તમને લોકોને કેવી મજા આવી ભાઈ? બસ તો જોરદાર જ મજા આવી ગઈ છે ભાઈ. એનો વ્લોગ બની ગયો જોરદાર. બધાનો ખૂબ આભાર. આભાર ભાઈ. લીલું જુનાગઢ તમે જે પૂરું કરો અરે લીલું અરે આભાર તમારો. થેન્ક યુ સો મચ. તમારો આભાર કે તમે અમારી ભેગા શૂટ માટે આવ્યા. ઓ માય ગોડ. હાલો તો બધાનો આભાર ભાઈ. તમે જ્યાંથી પૂરું કરો છો ને આભાર. બધાયનો આભાર અને બધાયનો આભાર. બસ હાલો જાય.